સાઉથ આફ્રિકાના કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનની અંદર ઇબોલા વાયરસના પેશન્ટો મળી રહ્યા છે, ત્યારે એ દેશોથી આવનારા પેસેન્જર ભારતની અંદર કોઈપણ રાજ્યની અંદર આવે ત્યારે ભારત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા જે ગાઈડલાઇન્સ ગુજરાત સરકારને આપી છે એમનું ચુસ્તપણે પાલન કરવા માટેની આખી ટીમનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજના 6 થી સવારના 10 સુધી અમદાવાદ એરપોર્ટ પર તમામ પેસેન્જર ત્યાંથી આવે છે એનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. આખા ભારતની અંદર એક પણ ઇબોલા વાયરસનો કેસ મળવામાં આવ્યો નથી, એટલે ગભરાવાની એક પણ ટકો જરૂર નથી. માત્ર એ દેશથી આવતા પેસેન્જરોએ જ ખ્યાલ રાખવાનો છે કે જેથી કરીને બીજા કોઈને ચેપ લાગે નહીં. ગુજરાત ગવર્મેન્ટના તમામ અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ આ બાબતે સંપૂર્ણપણે તૈયારી સાથે સજ્જ છે. અમદાવાદ સિવિલ અને સુરત સિવિલમાં અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે, પણ એની કોઈ જરૂરિયાત પડશે નહીં એવી આપણે આશા રાખીએ છીએ. આજે માત્ર એમની તૈયારી માટે અને આવનારા સમયમાં એ દેશની અંદરથી સાઉથ આફ્રિકાથી આવતા લોકોમાંથી કોઈ પણ પેસેન્જર આવે અને શંકાસ્પદ લાગે તો એમની સારવાર માટેની પણ રાજ્ય સરકારે ભારત સરકારની ગાઈડલાઇન પ્રમાણે સંપૂર્ણપણે તૈયારી કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા SOP બનાવીને જે રાજ્ય સરકારને આપવામાં આવી છે એ તમામ પ્રકારની તૈયારીઓ અમે કરી ચૂક્યા છીએ. એક પણ કેસ ન હોવાથી કોઈએ ગભરાવાની જરૂર નથી. માત્ર વિદેશ યાની કે આ દેશોમાંથી યુગાન્ડા અને ત્યાંથી આવતા પેસેન્જરો માટે જ આ સ્ક્રીનિંગ છે. અન્ય દેશો માટે પણ કોઈ પ્રોબ્લેમ નથી. તો આજે અમારી આરોગ્ય વિભાગ દ્વારા આ સંપૂર્ણપણે તૈયારી થઈ ચૂકી છે. એક પણ કેસ ન હોવાથી કોઈ નાની એવી ગભરાટની જરૂરિયાત રાખવાની જરૂર નથી. નમસ્કાર. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે આજે 10 બેડનો ઇબોલા વાયરસ માટે પેશન્ટ્સ માટેનો વોર્ડ તૈયાર થયો છે. ઇબોલાના કેસીસ હાલ પૂરતા ગુજરાતમાં નથી, એટલે ગભરાવાની કોઈ જરૂર નથી. પણ આ તો ગુજરાત સરકાર દ્વારા ગવર્મેન્ટ ઓફ ગુજરાતના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આપણને જે ગાઈડન્સ આપ્યું છે એ પ્રમાણે તૈયારીના ભાગરૂપે આપણે કોવિડ બિલ્ડિંગ ખાતે 3જા માળે આઇસોલેશન રૂમ્સ બનાવ્યા છે, જેમાં 10 અલગ અલગ આઇસોલેશન રૂમ્સ છે. એની સાથે અલગથી ઇબોલાની OPD બનાવી છે. સાથે સાથે એક રૂમ બનાવ્યો છે જેમાં ડેટા એનાલિસિસ થશે. સાથે ઇબોલાની અલગ લિફ્ટ ફાળવાઈ છે. આપણે કોવિડ બિલ્ડિંગમાં હવે 6 લિફ્ટ ચાલુ થઈ ગઈ છે. એની સાથે સાથે એક અલગથી એમ્બ્યુલન્સ ફાળવાઈ છે, અલગથી ઇબોલાના પેશન્ટને લઈ જવા. ઇબોલાના પેશન્ટની એન્ટ્રી અલગથી રહેશે, પાછળના ભાગથી રહેશે અને અલગથી જ એ લોકો 3જા માળે પહોંચશે. નર્સિંગ સ્ટાફ મુકાઈ ગયો છે, સર્વન્ટ સ્ટાફ મુકાઈ ગયો છે. એટલે આ રીતની એક તૈયારી પૂરેપૂરી થઈ ગઈ છે. સાથે સાથે અત્યારે 70 ડોક્ટર્સની ઓનલાઈન ટ્રેનિંગ ચાલી રહી છે. કાલે માઇક્રોબાયોલોજી વિભાગે પોતાના ડિપાર્ટમેન્ટની ટ્રેનિંગ કરી દીધી છે. કાલે મેડિસિન વિભાગ પોતાના ડિપાર્ટમેન્ટની ટ્રેનિંગ કરશે. અને આ રીતે દવાઓ બધી ડોક્ટર કેતન નાયક RMO દ્વારા ઉપલબ્ધ કરાવાઈ છે. માઇક્રો ડિપાર્ટમેન્ટે લેબ ડાયગ્નોસિસ માટેની જે તૈયારી કરવાની હોય એ પણ કરી દીધી છે. અને ઓવરઓલ વેન્ટિલેટર્સની વ્યવસ્થા, મોનિટર્સની વ્યવસ્થા એ પણ થઈ ગઈ છે. તો જે રીતે ગાંધીનગરથી ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી ગાઈડન્સ આવશે એ પ્રમાણે અમે આગળ કરતા રહીશું. ઇબોલાના લક્ષણો વિશે. ઇબોલા જે પેશન્ટને થાય છે એ પેશન્ટમાં તાવ આવી શકે, 100 કરતાં વધારે તાવ હોઈ શકે, બોડી એક થઈ શકે, માથું દુખી શકે, વીકનેસ આવી શકે, બ્લીડિંગ થઈ શકે, એમને વોમિટિંગ થઈ શકે, એમને ઝાડા થઈ શકે, શરીરના કોઈ પણ ભાગમાંથી બ્લીડિંગ થઈ શકે. તો આવા બધા શ્વાસ ચડી શકે, સાથે સાથે યુરિન પણ ઓછું થઈ શકે. આવા ઘણા બધા લક્ષણો એમને થઈ શકે. અને જે પેશન્ટ્સ આફ્રિકન કન્ટ્રીઝમાંથી આવ્યા હોય અને 21 દિવસનું ટ્રાવેલ હિસ્ટ્રી છે, એ પેશન્ટ્સને આવા બધા લક્ષણ દેખાય તો આપણે એ લોકોને સસ્પેક્ટ કરવાનું રહે છે.